નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2026 અંતર્ગત ધોરણ 12ના આ હિન્દી વિષયના અલગ અલગ વિભાગોના સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. એમાં આ પ્રશ્ન પેપર નંબર 1ના વિભાગ ડી અને ઈ આ બંને વિભાગો લેખન વિભાગના જે છે અર્થગ્રહણના લેખન વિભાગના આ બંનેના એક સાથેનું સોલ્યુશન છે મિત્રો. આ વિડીયોના દ્વારાથી આપણે કરેલું છે. વિડીયો શરૂ કરતાં પહેલાં એક ખાસ રિક્વેસ્ટ છે કે ચેનલમાં તમે નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો સૌથી પહેલાં જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, હિન્દી વિષયમાં દરેક પેપરના સોલ્યુશન છે આપણે કરવાના છે. એમાંનું આજે પ્રશ્ન પેપર 1ની વાત છે એ કરી રહ્યા છીએ. એનો વિભાગ ડી અને ઈ એનું સોલ્યુશન છે આપણે હવે જોઈએ. વાલા વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી એ અર્થગ્રહણનો છે અને અર્થગ્રહણની અંદર મિત્રો સૌથી પહેલાં પૂછાય છે કે નિમ્નલિખિત પદ્यांश की સસંદર્ભ વ્યાખ્યા લખીએ. એક આખો આ પદ્यांश તમે આ જોઈ શકો છો, જો બીત ગઈ સો બાદ ગઈ એમાંથી છે એ આખો પદ્यांश જે આપેલો છે તમારે એનો સસંદર્ભ વ્યાખ્યા છે લખવાની હોય છે. મિત્રો મેં અહીંયા જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. जो बीत गई सो बात गई, जीवन में एक सितारा था, माना वह बेहद प्यारा था, वह डूब गया तो डूब गया, अंबर के आनंद को देखो. एનો उत्तर છે કે जो तुम पर बीती है वह आए गए बात हो गई है, वह बात हमेशा के लिए समाप्त हो गई है, ऐसा मानकर उसे भूल जाना ही अच्छा है. माना कि तुम्हारे जीवन में कोई ऐसा था जो तारे की भांति चमक रहा था और तुम भी उसे बहुत चाहते थे. तारे की तरह चमकता हुआ व्यक्ति तारे की तरह डूब गया तो डूब जाने दो. दुनिया से चला गया है उस पर शौक मत करो. जरा आकाश के चेहरे को तो देखो, जब तक उसके जाने कितने प्रिय तारे टूट चुके हैं. जो तारे टूट गए वे फिर आकाश से कभी नहीं मिल पाए. परंतु क्या आकाश कभी अपने उन टूटे हुए तारों पर शौक मनाता है? जिस तरह आकाश अपने उन पिछड़े हुए तारों को भूल जाता है, उसी तरह तुम भी अपने प्रिय व्यक्ति के बीछों को भूल जाओ, क्योंकि जो बीत गई वो हमेशा के लिए समाप्त हो गई. आवो मित्रों एनो जवाब से बनशे. ત્યારબાદ છે अपठित गद्यांश को पढ़कर एक तिहाई सारांश में लिखिए. એટલે કે સંક્ષેપીકરણ કરવાનું છે. મિત્રો આ આખો એક પેરેગ્રાફ આપેલો છે. સુલેખન છે मेरा मतलब है કે સુંદર लिखावट. તમે આ પેરેગ્રાફ તમે જોઈ શકો છો. એનો મિત્રો જવાબ એવો થાય છે સંક્ષેપીકરણ. પહેલાં શીર્ષક જોઈએ કે સુલેખન કા महत्व, પછી જોઈએ लेखन कला की उपेक्षा बड़े खेद की बात है. मध्यकाल में सुंदर सुडौल अक्षरों में लेखन का बड़ा महत्व था. आजकल यह भ्रम फैल गया है कि बड़े लोगों के अक्षर सुंदर नहीं होते. इसका अर्थ यह है तो नहीं होता कि खराब अक्षर लिखने वाले बड़े आदमी होते हैं. तो આવું ટૂંકમાં એનું સંક્ષેપીકરણ છે મિત્રો થાય છે. ત્યાર પછી છે નિમ્નલિખિત ગદ્यांश को पढ़कर पूछे गए प्रश्नों का उत्तर लिखिए. એટલે કે તમારા આ જે તમે જોઈ શકો આખો પેરેગ્રાફ વાંચવાનો છે. એની નીચે કેટલાક પ્રશ્નો છે એના જવાબ તમારે આ પેરેગ્રાફમાંથી ગોતવાના છે. આપણે જવાબ સાથેની માહિતી મિત્રો આપેલી છે. પહેલો છે કે हमारे पूर्वजों ने स्त्री को क्या महत्व दिया. तो जवाब છે कि हमारे पूर्वजों ने स्त्री की महत्ता स्वीकार करते हुए उसे धार्मिक आदि कार्यों में अग्रस्थान दिया है. 62वां છે मनु ने नारी की महत्ता को किस ऊंचाई तक पहुंचाया है. मनु ने नारी की महत्ता को ईश्वर की ऊंचाई तक पहुंचाया है. 63वां प्रश्न है बालकों के जीवन निर्माण में स्त्री का क्या योगदान है. जवाब है स्त्री घर की रानी है, बच्चों पर उसका प्रभाव सबसे अधिक होता है. ये तो बालकों के जीवन निर्माण में स्त्री का योगदान अधिक है. 64वां प्रश्न मानव समाज को उन्नति के पथ पर कौन ले जाता है. तो जवाब से स्त्री. संसार में उन्नत होने वाले मनुष्य रत्न समाज मानव समाज को उन्नति के पथ पर ले जाते हैं. इस परिच्छेद का उचित शीर्षक दीजिए. एनो शीर्षक आवे छे नारी की महत्ता. तो आ रीते विद्यार्थी मित्रों આપણે વિભાગ ડીની માહિતી જોઈ. હવે જોઈએ આપણે વિભાગ ઈ. એની ચર્ચા કરીએ તો એ લેખન વિભાગ છે.
એમાં સૌથી પહેલાં છે નિમ્નલિખિત રૂપરેખા કે આધાર પર કહાની लिखकर ઉચિત શીર્ષક દીજીએ, એટલે કે તમને આ આખું કહાની માટેના મુદ્દાઓ આપેલા છે એને ધ્યાનમાં રાખી અને આખી કહાની છે લખવાની છે. સૌથી પહેલાં શીર્ષક આપણને તો આપણે આપી દીધું છે સંતોષ ઓર સચ્ચાઈ કા ઇનામ, અને આ મુદ્દાને આધારે આખી વાર્તા છે મિત્રો તમે જોઈ શકો છો. બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વાર્તા છે એ આખી બનાવેલી છે. અંતમાં બોધ પણ છે આપવાનો હોય છે, તો એ બોધ પણ છે. ત્યાર પછી અંતમાં છે કે નિમ્નલિખિત વિષયોમાં से किसी एक विषय पर 250 शब्दों में निबंध लिखिए. એમાં સૌથી પહેલાં છે કોરોનાને બદલે અમારા જીવન. એ જે આ મુદ્દાઓ બધા આપેલા છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આખો નિબંધ છે એ લખવાનો હોય. તો સૌથી પહેલાં પ્રસ્તાવના છે, ત્યારબાદ કોરોના છે બદલાવ, કોરોના કો અસર, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થોડું થોડું છે આપણે લખવાનું છે. વિશ્વ की अर्थव्यवस्था में प्रभाव, पढ़ाई में आया व्यवधान, रोकने का उपाय, बचने का उपाय અને અંતમાં ઉપસંહાર. તો આ રીતે કોરોનાનો નિબંધ હતો. ત્યારબાદ છે મેરા પ્રિય હિન્દી લેખક. એના વિશે જોઈએ તો મિત્રો એમાં પણ મુદ્દાઓ આપેલા છે. તો હિન્દી લેખક વિશેનો આ સરસ મજાનો નિબંધ પણ છે એ મેં મારી રીતે આપેલો છે. તમે લેખક બદલાવી પણ શકો અને આ લખો હોય તો પણ ચાલશે. તો આ રીતે એ પ્રેમચંદ વિશે આખો નિબંધ છે મેં લખેલો છે. તમે તમારી રીતે અન્ય પ્રિય લેખકનું પણ તમે લખી શકો. તો કોઈ પણ એક છે લખવાનો છે, 3 આપેલા હશે. અને અંતમાં છે કે એક અનાથ બાલક કી આત્મકથા, એમાં પણ આ બધા મુદ્દાઓ છે આપેલા છે. તો એમાં પરિચય, જન્મ ઓર બચપન, અનાથ છે ભાગના, નોકરી છે કટુ અનુભવ, આ અનાથ વ્યક્તિની જે બાળક છે એની આખી કથા રૂપી નિબંધ છે મિત્રો લખવાનો હોય છે. કોઈ પણ એક છે નિબંધ તમારે લખવાનો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ આખા વિડીયો દરમિયાન અર્થગ્રહણ અને લેખન વિભાગ એટલે કે વિભાગ ડી અને ઈ આ બંને વિભાગોની સોલ્યુશન સાથેની માહિતી છે પ્રાપ્ત કરેલી છે. તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર કરો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો, અને આવા જ શૈક્ષણિક વિડીયો લખતા અને માર્ચ નહીં પણ ફેબ્રુઆરી 2026ની બોર્ડની પરીક્ષામાં ખૂબ મહત્ત્વના અને જરૂરી એવા વિડીયો માટે તમે મારી સાથે જોડાયેલા રહો. પીડીએફ જોતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો, પીડીએફ પણ છે તમને મળી જશે. હવે મળીએ આપણે નવા જ પ્રશ્ન પેપર સાથે, નવા જ વિભાગ સાથે. ત્યાં સુધી બધા આવજો.